નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇન્ટર કન્વર્જેશન વિશે જોઈશું. તો જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે વિથ રેફરન્સ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે તેમાં આપણે ઇન્ટર કન્વર્જેશનની રિએક્શન છે એની પ્રોસિજર આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટર કન્વર્જેશન આપણે કોને કહીશું? તો ઇન્ટર કન્વર્જેશન એટલે કે આપણને ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર આપેલું છે, એની આપણને અમુક રિએક્શન જોવા મળે છે અને એનું કન્વર્જેશન અલગ અલગ ફંક્શનમાં આપણને જોવા મળે છે. એટલે કે ગ્લુકોઝનું કન્વર્જેશન આપણને કીટોઝમાં જોવા મળે છે, એને આપણે ઇન્ટર કન્વર્જેશન પ્રોસિજર છે તે કહીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટર કન્વર્જેશનની આપણને અલગ અલગ પ્રોસિજર છે, એટલે કે અલગ અલગ ફોર્મેશન મેથડો આપણને જોવા મળે છે. તો ફર્સ્ટ આપણે ઇન્ટર કન્વર્જેશન મેથડ છે તે જોઈશું. તો આપણી ફર્સ્ટ ઇન્ટર કન્વર્જેશન મેથડ, કન્વર્જેશન ઓફ આલ્ડોઝ. આલ્ડોઝ એટલે આપણે ગ્લુકોઝ કહીએ છીએ. એ કન્વર્જેશન ઓફ આલ્ડોઝ to the corresponding કે આલ્ડોઝનું કન્વર્જેશન છે તે કરસ્પોન્ડિંગ કીટોઝમાં આપણને જોવા મળે છે. એટલે કે આપણે એવું સિમ્પલ લેંગ્વેજમાં એવું કહી શકીએ કે ગ્લુકોઝનું કન્વર્જેશન આપણને ફ્રુક્ટોઝમાં થતું જોવા મળે છે, એને જ આપણે ઇન્ટર કન્વર્જેશનની રિએક્શન છે તે કહી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ રિએક્શન જોતા પહેલાં આપણે એના સ્ટેપ જોઈએ. તો આ રિએક્શન છે એને આપણે એવું પણ કહી શકીએ છીએ કે કીટોહેક્ઝોઝ. કીટોહેક્ઝોઝ એટલે ફ્રુક્ટોઝ ફ્રોમ આલ્ડોહેક્ઝોઝ. કે કીટોહેક્ઝોઝ એટલે કે ફ્રુક્ટોઝનું ફોર્મેશન આપણને આલ્ડોહેક્ઝોઝ એટલે ગ્લુકોઝમાંથી જોવા મળે છે. તો એના માટેની આપણે રિએક્શન જોઈએ. તો રિએક્શનના ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટેપ જોઈશું. તો આપણે એઝ અ રિએક્ટન્ટ છે તે ગ્લુકોઝનો યુઝ કરીશું. કે ગ્લુકોઝ છે તેનું આપણે 3 મોલ, આપણે ઓસાઝોન ફોર્મેશનની રિએક્શન જોઈ ગયા છે. ઓસાઝોન ફોર્મેશનની અંદર આપણે જોઈ ગયા કે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે એની ફર્સ્ટ રિએક્શન, અહીંયા મેં એનો લેક્ચર પણ મૂકેલો છે કે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે તેમાં ઓસાઝોન ફોર્મેશન એટલે કે ગ્લુકોઝની જ્યારે 3 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રાઝિન C6H5NH2 3 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રાઝિન જોડે જ્યારે રિએક્શન થાય છે ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ ગ્લુકોઓસાઝોન છે તે જોવા મળે છે. તો ગ્લુકોઝાઝોન છે તે આપણને એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. તો અહીં સુધી તમે સ્ટેપ છે તમને લોકોને ખ્યાલ છે, તમે જોઈ ગયા છો. હવે ગ્લુકોઝાઓસાઝોન છે એની રિએક્શન આપણે હાઇડ્રોલિસિસ કરીશું. એનું આપણે હાઇડ્રોલાઇસિસ વિથ પ્રેઝન્સ ઓફ HCl જોડે કરીશું. જ્યારે ગ્લુકોઓસાઝોન છે એનું આપણે હાઇડ્રોલિસિસની પ્રોસિજર કરીશું ત્યારે આપણને ગ્લુકોઝોન એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. હવે ગ્લુકોઝોન આપણને જોવા મળે છે તેનું આપણે રિડક્શન કરીશું. જ્યારે તમે ગ્લુકોઝોનનું રિડક્શન કરો છો ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે ફ્રુક્ટોઝ જોવા મળે છે. આની આપણે હમણાં રિએક્શન પણ જોઈશું. તો રિએક્શન આપણને છે ઇન્ટર કન્વર્જેશન રિએક્શન. કન્વર્જેશન રિએક્શનની અંદર આલ્ડોઝ ટુ કીટોનનું આપણને ફોર્મેશન થતું જોવા મળે છે. તો ફર્સ્ટ આપણી ઇન્ટર કન્વર્જેશન રિએક્શન છે કે આલ્ડોહેક્ઝોઝ ફોર્મ કીટોહેક્ઝોઝ, કે આપણને આલ્ડોહેક્ઝોઝમાંથી આપણે કીટોહેક્ઝોઝનું ફોર્મેશન કરી શકીએ છીએ. તો અહીંયા આપણે રિએક્શન જોઈએ કે કેવી રીતના આપણને આલ્ડોહેક્ઝોઝ એટલે કે ગ્લુકોઝમાંથી ફ્રુક્ટોઝની સિન્થેસિસ થતી જોવા મળે છે. તો અહીંયા આપણે રિએક્શન જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ, તો ગ્લુકોઝનું આપણે અહીંયા સ્ટ્રક્ચર લખીએ CHO. ગ્લુકોઝનું સ્ટ્રક્ચર તો તમને લોકોને ખ્યાલ છે. CH2OH ગ્લુકોઝ. તો આપણે ઓસાઝોન ફોર્મેશન છે તે જોઈ ગયા છે કે ગ્લુકોઝનું જ્યારે 3 મોલ ફિનાઇલ હાઇડ્રાઝિન
3 મોલ ફિનાઇલ હાઇડ્રોજન જોડે આપણે ગ્લુકોઝની રિએક્શન કરાવીએ છીએ તો અગાઉ આપણે ઓસાઝોન ફોર્મેશનમાં જોઈ ગયા કે ગ્લુકોઝનું જ્યારે આપણે ફર્સ્ટ મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્શન કરતા ત્યારે આપણને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજન મળે છે. જ્યારે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજનની ફર્ધર આપણે 1 મોલ ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્શન આપીશું ત્યારે આપણને ગ્લુકોઝોન ઓફ ફિનાઇલ હાઇડ્રોજન છે તે મળે છે. અને ગ્લુકોઝોન ઓફ ફિનાઇલ હાઇડ્રોજન છે ની ફર્ધર 1 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્શન આપીશું ત્યારે આપણને ગ્લુકો ઓસાઝોન છે તે જોવા મળે છે. તો ડાયરેક્ટલી આપણે 3 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્શન આપીશું ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને CH ડબલ બોન્ડ NH6H5 અને અહીંયા પણ કાર્બન પર NH6H5 જોવા મળે છે. અને અહીંયા થર્ડ કાર્બન પર આપણને એઝ યુઝ્યુઅલ છે તે જોવા મળે છે. CH2OH આને આપણે ગ્લુકો ઓસાઝોન છે તે કહીશું. ગ્લુકો ઓસાઝોન તો ગ્લુકોસાઝોન છે તો ગ્લુકોસાઝોન છે એ આપણને ગ્લુકોઝમાંથી ફોર્મેશન થતું જોવા મળે છે. તો ઓસાઝોન સિન્થેસિસની અંદર આપણે જોઈ ગયા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઓસાઝોન આપણે ફોર્મેશન કરેલું તો તેની અંદર ગ્લુકોઝ કે ગ્લુકોઝની રિએક્શન અહીંયા CHO ગ્રુપ કાર્બોનાઇલ ગ્રુપ છે તે આપણને જોવા મળે છે. તો ગ્લુકોઝની રિએક્શન જ્યારે આપણે 1 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન એઝ અ પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમની હાજરીમાં જ્યારે આપણે કરીશું ત્યારે 1 મોલ ઓફ વોટર મોલેક્યુલ રિમૂવ થાય છે અને અહીંયા ફર્સ્ટ પોઝિશન ઉપર આપણને ઓસાઝોનનું ફોર્મેશન જોવા મળે છે અથવા હાઇડ્રોજન કન્વર્ટ ટુ હાઇડ્રાઝોન અને આપણને ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજન એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો જ્યારે ગ્લુકોઝ ફિનાઇલ હાઇડ્રોજનની ફર્ધર આપણે ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્શન કરીશું ત્યારે આપણને લોકોને ખ્યાલ છે પોતે રિડક્શનની પ્રોસિજર આપે છે અને અહીંયા આપણને એનિલિન અને એમોનિયા એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. અને એની આપણે જ્યારે ફર્ધર રિએક્શન આપીશું ત્યારે આપણને ડાયરેક્ટલી ગ્લુકો ઓસાઝોન અથવા ગ્લુકોસાઝોન છે તે એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. તો આ હતી ઓસાઝોન ફોર્મેશન કે ઓસાઝોન ફોર્મેશનમાં ગ્લુકોઝની રિએક્શન 3 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન જોડે આપણે જ્યારે રિએક્શન આપીએ છીએ ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે ગ્લુકો ઓસાઝોન અથવા ગ્લુકોસાઝોન છે તે એઝ અ પ્રોડક્ટ મળે છે. હવે ગ્લુકોસાઝોન છે તેનું આપણે હાઇડ્રોલાઇસિસ કરીશું. હાઇડ્રોલાઇસિસ વિથ પ્રેઝન્સ ઓફ HCl કે ગ્લુકોસાઝોન છે તેનું આપણે હાઇડ્રોલિસિસ પ્રેઝન્સ ઓફ HClની હાજરીમાં અને પ્રેઝન્સ ઓફ વોટર મોલિક્યુલની આપણે રિએક્શન જ્યારે કરીશું ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝોન છે તે મળે છે. તો અહીંયા આપણે ગ્લુકોઝોનનું સ્ટ્રક્ચર જોઈએ તો ગ્લુકોઝોન એટલે આપણને કાર્બોનાઇલ ફંક્શન ગ્રુપ છે તે જોવા મળે છે. થર્ડ કાર્બન એઝ યુઝ્યુઅલ જોવા મળે છે COH CH2OH એટલે કે આપણને ગ્લુકોઝોન જોવા મળે છે. હવે ગ્લુકોઝોન આપણને જોવા મળે છે તેનું આપણે રિડક્શનની પ્રોસિજર કરીશું. રિડક્શન વિથ પ્રેઝન્સ ઓફ ઝીંક એન્ડ એસિટિક એસિડ કે ગ્લુકોઝોન તમને મળે છે એની રિએક્શન તમે રિડક્શન પ્રોસિજર જ્યારે કરો છો ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ અહીંયા ગ્લુકોઝનું કન્વર્ઝેશન ફ્રુક્ટોઝમાં થતું જોવા મળે છે. એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ કેન કન્વર્ટ આલ્કોહોલ તો આપણને અહીંયા ફ્રુક્ટોઝનું સ્ટ્રક્ચર છે તે જોવા મળે છે. C ડબલ બોન્ડ OH અહીંયા તમે જોઈ શકો છો ગ્લુકોઝોન છે એમાં અહીંયા સેકન્ડ પોઝિશન ઉપર તો આપણને કીટોનિક ફંક્શનલ ગ્રુપ છે તે જોવા મળે છે અને બાકી કાર્બન પર એઝ યુઝ્યુઅલ ગોઠવણી આપણે કરીશું. CH2OH ફ્રુક્ટોઝ. તો આ હતી રિએક્શન ઓફ ઇન્ટર કન્વર્ઝેશન રિએક્શન કે આલ્ડોઝ કન્વર્ટ ટુ કરસ્પોન્ડિંગ કીટોઝ કે આલ્ડોઝનું કન્વર્ઝેશન આપણને કીટોઝમાં થતું જોવા મળે છે કે ગ્લુકોઝની તમે જ્યારે રિએક્શન આપો છો ત્યારે 3 મોલ ઓફ ફિનાઇલ હાઇડ્રોજન જોડે રિએક્શન આપીને ગ્લુકોઝનું કન્વર્ઝન આપણને ગ્લુકોસાઝોનમાં જોવા મળે છે. હવે ગ્લુકોસાઝોન છે તેનું આપણે હાઇડ્રોલિસિસ કરીશું
એટલે હાઇડ્રોલિસિસ જ્યારે કરીશું ત્યારે હાઇડ્રોલિસિસ પ્રોડક્ટ આપણને ગ્લુકોઝોન છે તે જોવા મળે છે. હવે ગ્લુકોઝોન છે તેનું આપણે રિડક્શન વિથ પ્રેઝન્સ ઓફ ઝીંક એન્ડ એસિટિક એસિડ કરીશું ત્યારે આપણને ફ્રુક્ટોઝ એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. અને આ રિએક્શનને આપણે ઇન્ટરકન્વર્જેશન રિએક્શન કહીએ છીએ. તો જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડની અંદરની ફર્સ્ટ રિએક્શન ઇન્ટરકન્વર્જેશન, એમાં આપણને અલગ અલગ રિએક્શન છે તે આપવામાં આવેલી છે. તો ફર્સ્ટ રિએક્શન કન્વર્જેશન ઓફ આલ્ડોઝ ટુ કરસ્પોન્ડિંગ કીટોઝ અહીંયા આપણને જોવા મળે છે.